જય શ્રી કૃષ્ણ. હું પ્રજાપતિ રોહિત, ધોરણ 8 વિષય ગણિત અને ચેપ્ટર છે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક વિશે થોડી માહિતી મેળવીએ. મેં એક સંખ્યા લખી છે કે અહીંયા જે છે 2 ની 3 ઘાત. તો અહીંયા જે છે જ્યારે પણ આ જે નીચે આધાર 2 છે તેને આપણે શું કહીશું? આધાર. અને 3 છે તેને શું કહીશું? ઘાતાંક. તો હવે સૌથી પહેલા જે છે ઋણ પૂર્ણાંક ઘાતાંક. તો આપણે જે છે કોઈ પણ સંખ્યાની ઋણ પૂર્ણાંક ઘાતાંક હોય તો એને આપણે કોઈ પણ સંખ્યાનો ઋણ જવાબ આવે એ આપણે યોગ્ય નથી. એટલા માટે એનો આપણે જવાબ જે છે ધન પૂર્ણાંકમાં લાવવો પડે. તો સૌથી પહેલા અહીંયા જે છે 2 ની -3 ઘાત. તો આને આપણે ધન પૂર્ણાંકમાં લાવવા માટે આપણે શું કરીશું? તો 2 ની -3 ઘાત છે તો એને 1 ના છેદમાં 2 ની 3 ઘાત કહેવાય. બરાબર. હવે 1 ના છેદમાં 2 ની 3 ઘાત લખી શકાય. તો અહીંયા આપણે જે છે 1 ના છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર અહીંયા જે છે 2 કા 2 2 દુ 4 અને 4 દુ 8. તો 1 ના છેદમાં 8 લખી શકીએ. હવે આપણે જે છે એના પછી ચાલો આગળ વાત કરીએ તો વ્યસ્ત સંખ્યા વિશે. તો વ્યસ્ત સંખ્યા એટલે આપણે બધા એનાથી પરિચિત છે. તો પણ જે છે આપણે જોઈ લઈએ કે વ્યસ્ત સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાનું જે ઉલટું સ્વરૂપ. અહીંયા જે છે માની લો કે મેં એક સંખ્યા લખી 3. હવે 3 છે એટલે ખાલી 3 નથી, એના છેદમાં 1 ગણાય. તો વ્યસ્ત સંખ્યા એટલે જે છે અંશ અને છેદમાંથી જે છે ઉલટું થઈ જાય કે છેદ ઉપર આવી જાય અને અંશ નીચે. એટલે અહીંયા જે છે 1 છે એ ઉપર આવી જશે અને 3 જે છે નીચે આવી જશે. તો એક એક્ઝામ્પલ લઈએ બીજું કે 2 ની -3 ઘાત બરાબર અહીંયા છે હું આને 1 ના છેદમાં 2 ની 3 ઘાત લખી શકું. હવે મેં 1 ના છેદમાં 2 ની 3 ઘાત લખી, પણ અહીંયા માંગ્યું છે કે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે કે આ 2 ના છેદમાં 3 આવશે ક્યાં? ઉપર. હવે આપણે આગળ વિસ્તૃત સ્વરૂપ શીખીએ. વિસ્તૃત સ્વરૂપ શીખતા પહેલા આપણે જે છે ને 10 ની કેટલીક ઘાતો છે એ આ વિસ્તૃત સ્વરૂપની અંદર ઉપયોગી છે. એટલા માટે હું તમને રિવિઝન કરાવું કે જોઈ લો. પહેલા છે 10 ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત જવાબ આવશે 1. બરાબર. 10 ની 1 ઘાત એટલે જવાબ આવશે 1. કારણ કે 10 ગુણ્યા 1 કરો તો જવાબ આવે 10. હવે 10 ની 2 ઘાત બરાબર થશે કેટલા? 10 ગુણ્યા 10 બરાબર કેટલા? 100. 10 ની 3 ઘાત બરાબર અહીંયા 10 ની 3 ઘાત બરાબર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર જવાબ થશે કેટલા? 1000. હવે આપણે આ જે છે મેં જે તમને બતાવ્યું એ જ રીતના આપણે ઉપયોગ કરી અને વિસ્તૃત સ્વરૂપમાં ફેરવવાનું છે. વિસ્તૃત સ્વરૂપ લાગે એટલું જે છે ને અઘરું છે નહીં. હવે અહીંયા જે છે વિસ્તૃત સ્વરૂપની અંદર સૌથી પહેલા આપણે જે છે સ્થાન કિંમત. આપણે સ્થાન કિંમત આગળના ધોરણમાં ભણી ગયા. તો અહીંયા જે છે પહેલા અહીંયાથી શરૂઆત કરીશું. પહેલા આપણે જે છે 2 છે તો 2 ને એમના એમ લખીશું. હવે અહીંયા જુઓ કે અહીંયા એકમ, દશક, 100 અને 1000. 1000 ના સ્થાન પર છે પણ મારે 1000 નથી લખવાના. 1000 ની જગ્યાએ મારે શું લખવાનું છે? તો અહીંયા છે ને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. તો 1000 ની 1000 ને ઘાત સ્વરૂપે કેટલા લખાશે? તો 10 ની 3 ઘાત વત્તા અહીંયા છે 4 ગુણ્યા અહીંયા છે 4 કયા સ્થાન પર છે? એકમ, દશક અને 100. તો અહીંયા 100 છે તો 10 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત વત્તા અહીંયા 3 છે તો 3 ગુણ્યા કયા સ્થાન પર છે? એકમ અને દશક. તો દશકના સ્થાન પર આવશે 1 ઘાત વત્તા અહીંયા 7 છે ગુણ્યા 10 ની કેટલી? 0 ઘાત. બરાબર. હવે આપણે જે છે બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જેથી કરીને કોઈને કોઈ ડાઉટ ન રહે. હવે અહીંયા જે છે 253.85. હવે અહીંયા જે છે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટની આ બાજુની સંખ્યા અને પોઈન્ટની આ બાજુની બંને સંખ્યામાં કઈ રીતના કરવાનું. તો સૌથી પહેલા આપણે શરૂઆત તો અહીંયાથી જ કરવાની. પહેલા જે છે 2 લખીશું. 2 ગુણ્યા 10 ની એકમ, દશક અને 100. 100 હોય તો આપણે કેટલી? 10 ની કેટલી? 2 ઘાત વત્તા અહીંયા છે 5 ગુણ્યા 10 ની એકમ અને દશકના સ્થાન પર છે તેથી કેટલી આવશે? 10 ની 1 ઘાત વત્તા અહીંયા 3 છે 3 ગુણ્યા 10 ની કેટલી? 0 ઘાત વત્તા હવે અહીંયા જે છે 8 છે
તો અહીંયા 8 ના છેદમાં 10 આવી જશે વત્તા અહીંયા 5 છે તો 5 ના છેદમાં 100 આવી જશે. ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમો. એની અંદર પહેલો નિયમ જોઈએ કે અહીંયા જે છે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n. જ્યારે પણ કોઈ પણ સંખ્યાના આધાર સરખા હોય અને ઘાતાંક જુદા જુદા હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય ત્યારે બંને ઘાતાંકનો શું થશે સરવાળો. તો અહીંયા જે છે પહેલા એક્ઝામ્પલ તરીકે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત બરાબર અહીંયા જે છે આધાર સરખો છે તેથી અહીંયા જે છે ઘાતાંકોનો શું થશે સરવાળો એટલે 3 વત્તા 4 બરાબર 2 ની 7 ઘાત. હવે છે નિયમ નંબર 2 કે જ્યારે પણ આધાર સરખા હોય અને ઘાતાંક અલગ અલગ હોય અને બંને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય ત્યારે જે છે આપણે ઘાતાંકોની શું થશે બાદબાકી. એક્ઝામ્પલ તરીકે લઈએ કે 2 ની 4 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત બરાબર અહીંયા જે છે આધાર સરખો છે ઘાતાંક અલગ અલગ છે અને બંને વચ્ચે જે છે ભાગાકારનું ચિહ્ન છે એટલા માટે 2 ની 4 ઓછા 2 બરાબર 2 ની કેટલી 2 ઘાત. હવે આગળ નિયમ નંબર 3 કે એની અંદર કોઈ પણ સંખ્યાની આપણને ઘાત આપી હોય અને એની પણ ઘાત આપી હોય ત્યારે બંને ઘાત છે એનો શું થશે ગુણાકાર. એક્ઝામ્પલ તરીકે લઈએ કે 2 ની 4 ઘાત અને એની પણ કેટલી 2 ઘાત. હવે અહીંયા જે છે 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 થશે તો 2 ની 4 ગુણ્યા 2 બરાબર 8 ઘાત જવાબ આવશે. હવે નિયમ નંબર 4 કે ચોથા નિયમની અંદર એવું છે કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર ab ની m ઘાત. અત્યાર સુધીના આપણે જે છે નિયમો જોયા એની અંદર આધાર સરખા હતા અને ઘાતાંક અલગ અલગ હતા. હવે જે છે અહીંયા ઘાતાંક સરખા છે અને આધાર અલગ અલગ છે તો અહીંયા જે છે જ્યારે પણ આધાર સરખા અલગ અલગ હોય અને ઘાતાંક સરખા હોય ત્યારે બંને આધારનો ગુણાકાર થશે અને ઘાતાંક તે જ આવશે. એક્ઝામ્પલ તરીકે લઈએ 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત બરાબર અહીંયા છે 2 ગુણ્યા 3 આ બંનેનો ગુણાકાર થશે અને 4 ઘાત કોમન આવશે એટલે કે 2 ગુણ્યા 3 બરાબર 6 ની 4 ઘાત. નિયમ નંબર 5 કે અહીંયા જે છે a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત. અહીંયા જે છે આધાર અલગ અલગ અને ઘાતાંક સરખા પણ બંને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે તેથી a ના છેદમાં b અને a ની પણ m ઘાત. એક્ઝામ્પલ તરીકે લઈએ 2 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત બરાબર આપણે 2 ના છેદમાં 3 અને એની પણ કેટલી 5 ઘાત. હવે જે છે નિયમ નંબર 6 એની 0 ઘાત બરાબર જવાબ આવશે 1 બરાબર કોઈ પણ સંખ્યા લઈએ આપણે એની 0 ઘાત એટલે જવાબ આવશે 1. માની લો કે મેં લીધી 243 ની 0 ઘાત બરાબર જવાબ આવશે 1. હવે છેલ્લો નિયમ કે એની 1 ઘાત બરાબર જવાબ આવશે 1 કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો તે સંખ્યા પોતે જ તેનો જવાબ આવશે. અહીંયા 243 ની 1 ઘાત એટલે અહીંયા જવાબ આવશે 243. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમો. જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ લાઇક બટન ઓલ પર ક્લિક કરો જેથી અમે આગળ કોઈ વિડિયો મૂકીએ તે આપ સૌ જોઈ શકો. થેન્ક યુ. આભાર.